તો જો આપણે પહોંચી ગયા આપણી વાડીની અંદર મરચા તોડવા અને જો આમાં મરચા કેટલા બધા છે એટલા બધી તમે તોડી લીધા અને નાના છે પણ બહુ તીખા છે એમ ન સમજતા કે મોરા છે જે ખાય ને જ્યાં બટકો પૂગે ને ખબર પડે આમાં એવું છે પેલું કહેવત નથી ભાઈ છે નાનું પણ નાકનું બચ્ચું એની જેમ છે બરાબર. તો જોશના આજે લઈ આવી છે વાડીની અંદર આજે એને સંભારો કે એવું બધું બનાવવું છે. તો જો આ લાલ લાલ મરચા છે એનું શું કરવાનું છે જોશના? એ તો એને તો રાખવાના છે એનું બિયારણ કરવાનું છે પછી આવા પાછા ક્યાંય મળે નહીં તો. હા એ વાત છે. બાકી ભાઈ હવે શિયાળો હમણાં આવશે ને તો અમારા ઘરે છે ને શું બનશે ખબર જોશના? હવે આપણે શું બનશે વધારે આપણે ઘરે? ભજીયા અને ઢોકળા અને એવું બધું બનાવવાનું જ છે હવે શિયાળો બેહે એટલે. આ મેથી મારી કેવડી કેવડી થઈ ગઈ. તો જોશના એ આવીને તો ચારો કરી દીધો. આ બધી સામે ઉધી દીકરા મેથીના ગોટા કરીને ખાવાના છે અને તમારે બધાને જો મેથીના ગોટા ખાવા હોય ને તો દેવ દિવાળીમાં પૂગી જજો મારા વાલા. મારા મરચા ફેવરેટ ભાઈ, મને તીખા મરચા ખાવાનો બહુ શોખ. જો આપણે એટલા બધી મરચા તોડી લીધા ને વરસાદને લીધે જો ગારા વારા થઈ ગયા ધોવા જોવે. આમાં 4 જાતના મરચા છે જો લીલા ને લાલ. આને કેવા કહેવાય બસ કઈ ખબર નહીં મરચા છે ને વહેલી બીજું હું ગા આવા મરચા નથી લાલ તો તોડ્યા નથી હાવ.